જય માં લક્ષ્મી મિત્રો સારો સમય આવતા પહેલા તુલસીનો છોડ આપે છે આ નવ સંકેત હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે કે માં લક્ષ્મીના સ્વરૂપમાં પૂજવામાં આવતી તુલસી જે ઘરમાં હોય છે ત્યાં ધનધાન્યની ક્યારેય કમી રહેતી નથી ત્યારે જ વાસ્તુશાસ્ત્રમાં પણ તેને વિશેષ માન્યતા આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ત્યાં રહેતા લોકોને અનેક ફાયદા થાય છે માન્યતા છે કે જે વ્યક્તિ નિયમિત તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ સદૈવ રહે છે શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત પણ આપે છે જી હા તુલસી સારો અને ખરાબ સમય આવવાનો સંકેત પહેલાથી જ આપી દે છે તો ચાલો જાણીએ તુલસીના તે સંકેતો વિશે જે મનુષ્યને ભવિષ્યની ઘટનાઓ અંગે સૂચિત કરે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો કે લક્ષ્મી માતાનું આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો નંબર 1 ઘણી વખત તમે જોયું હશે કે ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે ઘણી કોશિશો કરવા છતાં પણ છોડ લીલો રહેતો નથી અને સુકાઈ જાય શાસ્ત્રો અનુસાર તુલસીનું સુકાવું એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે તેમજ કોઈ મોટા સંકટ આવવાનું સંકેત પણ હોઈ શકે છે જે તમારા પરિવાર ઉપર અસર કરી શકે છે એટલું જ નહીં તુલસીનો છોડ સુકાવું એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ ધનહાનિ થઈ શકે છે તેથી તુલસીના છોડને ક્યારે સુકાવા દેવો જોઈએ નહીં જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટીને પડી જાય તો તેને પણ અશુભ માનવામાં આવે છે પીળા પાંદડા પડવું સ્વાભાવિક છે પરંતુ જો લીલા પાંદડા પડવા લાગે તો તે ઘરમાં કંકાસ વિવાદ અને દરિદ્રતા જેવી મુશ્કેલીઓ આવવાની ચેતવણી છે સાથે જ પરિવારના સભ્યો વચ્ચે મતભેદો વધી શકે છે જો તમને આ પ્રકારનો સંકેત મળે તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સાંજે તુલસીના છોડ નજીક ઘીનો દીવો જરૂર પ્રગટાવો નંબર 2 જ્યારે તુલસીના નજીક નાના નાના લીલા છોડ ઉગવા લાગે તો તેને શુભ શકુન માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે જલ્દી જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે એટલું જ નહીં આ એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ માં લક્ષ્મીનું વાસ થશે અને ધનલાભ થશે નંબર 3 તમને ઘણી વાર જોયું હશે કે તુલસીના છોડ પાસે કીડીઓ ભેગી થાય છે તમે કેટલીય કાળજી રાખવા છતાં પણ તુલસી પાસે કીડીઓ અને મકોડાઓ જેવા નાના જીવ ઘર બનાવી લે છે પણ શકુન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે આ એ સંકેત આપે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા માટે મુશ્કેલી લાવી શકે છે અથવા કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે નંબર 4 જ્યારે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે કોયલ આવીને બેસે અને છોડ વધુ લીલો અને હરિયોભરિયો દેખાય તો તેને અતિશય શુભ સંકેત માનવામાં આવે આ સંકેત પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે તમને જલ્દી જ લાભ થવાનો છે અને તમારી મનોકામના પૂરી થઈ શકે છે તુલસીના છોડ પર પક્ષીઓનું બેસવું ધનલાભનો સંકેત માનવામાં આવે છે નંબર 5 ઘણીવાર જોવા મળે છે કે લોકો જેટલી વખત તુલસીનો છોડ લગાવે છે પરંતુ તે વારંવાર સુકાઈ જાય છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય ટકતો નથી અને હંમેશા કરમાઈ જાય છે આ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે સાથે જ તે પિતૃદોષનું પણ સંકેત આપે છે જો તમારા સાથે આવું બને તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારે જરૂરતમંદ લોકોને દાન કરવું જોઈએ નંબર 6 જો તુલસીનો છોડ પાણી આપવાની છતાં પણ ઢળી ગયો છે અને તેના પાન પડી રહ્યા છે તો તેને ધન અને આરોગ્યની દ્રષ્ટિએ ખરાબ સંકેત માનવો જોઈએ સંભાવના છે કે ઘરમાં ધનહાનિ થાય અથવા કોઈ બીમાર પડે અથવા ઘરના કોઈને ઈજા થવાની પણ શક્યતા હોઈ શકે નંબર 7 જો નજરદોષ લાગે તો તુલસીના છોડના પાંદડાઓ કાળા થવા લાગે છે વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં લાગેલા દોષ સાથે જોડવામાં આવે છે આવા ઘરમાં નકારાત્મક ઉર્જા હાવી રહે છે જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો પણ તે ઢળી જાય છે તો તેનો અર્થ એ થાય કે ઘરમાં સકારાત્મકતા ઓછી છે
આવા સંજોગોમાં તુલસીનો છોડ યોગ્ય રીતે વિકસતો નથી. નંબર 8, જો તુલસીનો છોડ સારું હવામાન હોવા છતાં કરમાઈ જાય છે તો તે એ સંકેત આપે છે કે ઘરથીમાં લક્ષ્મી રિસાઈ ગયા છે અને ઘરમાં દરિદ્રતા આવવાની છે. જો તુલસીના પાન પીળા થઈને પડી રહ્યા છે તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે. તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા કરવી, સફાઈ રાખવી અને પરિવારના સભ્યોની આદતોમાં સુધારો લાવવો જોઈએ. નંબર 9, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જતો હોય તો એ સંકેત આપે છે કે ઘરમાં સંકટ આવવાનું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાઈ ગયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડાને દર્શાવે છે, જે તરત જ દૂર કરીને બીજો છોડ લગાવી દેવો જોઈએ. નંબર 10, વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીનો છોડ ક્યારેય પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. કહેવાય છે કે આ કારણે ઘરમાં આર્થિક સંકટ ઊભો થઈ શકે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. નંબર 11, શાસ્ત્રો અનુસાર જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય તો એવું માનવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે. તેથી બચવા માટે જરૂરતમંદોને દાન આપવું અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. નંબર 12, શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીના છોડમાં જળ ન નાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ રાખે છે. તેથી રવિવારે તુલસીના છોડમાં જળ અર્પણ કરવાની મનાઈ છે. કહેવાય છે કે રવિવારે તુલસીના છોડમાં પાણી નાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં દરિદ્રતા પ્રવેશે છે. નંબર 13, બુધ એ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે. જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે તો તેની અશુભ અસર બુધ સાથે સંબંધિત વસ્તુઓ પર પણ પડે છે. જો કોઈ ગ્રહ શુભ ફળ આપે તો તેના પ્રભાવથી તુલસીનો છોડ ઝડપથી વધે છે. બુધના શુભ પ્રભાવથી તુલસીના છોડમાં ફળ અને ફૂલો આવવા લાગે છે. દરરોજ સવારે ખાલી પેટ 4 તુલસીના પાનને ખાવાથી મધુમેહ, રક્ત વિકાર, વાત, પિત્ત વગેરે દોષ દૂર થવા લાગે છે. માતા તુલસીની બાજુમાં આસન લગાવીને જો રોજ થોડો સમય બેસવામાં આવે તો દમથી જલ્દી મુક્તિ મળી શકે છે. નંબર 14, ઘરમાં તુલસીના છોડની ઉપસ્થિતિ એક વૈદ્યના સમાન હોય છે. તે વાસ્તુદોષ દૂર કરવામાં પણ સમર્થ છે. આપણા શાસ્ત્રો તેનો ઉલ્લેખ ગુણોથી ભરપૂર એવો દર્શાવ્યો છે. જન્મથી માંડીને મરણ સુધી તુલસીનું મહત્વ જળવાયેલું છે. શું તમે કદી વિચાર્યું છે કે સામાન્ય દેખાતો આ તુલસીનો છોડ જે આપણા ઘરના મકાનના તમામ દોષો દૂર કરીને આપણા જીવનને નિરોગી બનાવી શકે છે? નંબર 15, માતાની જેમ સુખ પ્રદાન કરનાર તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સસ્તી અને સરળ વસ્તુઓને હલકી માનવામાં આવે છે. મોંઘી વસ્તુઓને આપણે પોતાની પ્રતિષ્ઠા ગણીએ છીએ. નંબર 16, તુલસીનું સ્થાન આપણા શાસ્ત્રોમાં પૂજનીય દેવીના રૂપમાં છે. તુલસી માતા શબ્દથી તેને અલંકારિત કરીને આપણે રોજ તેની પૂજા અને આરાધના કરીએ છીએ. તેના ગુણોને આધુનિક રસાયણશાસ્ત્ર પણ માન્યતા આપી છે. તેની હવા, સ્પર્શ અને તેનું સેવન શરીર માટે લાભદાયક હોય છે અને તે પર્યાવરણને શુદ્ધ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. નંબર 17, શાસ્ત્રો અનુસાર તુલસીના વિવિધ પ્રકારના છોડ જોવા મળે છે. જેમાં શ્રી કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, કાળી તુલસી અને નિયમ તુલસી મુખ્ય છે. દરેકના ગુણ અલગ હોય છે. તે શરીર, નાક, કાન, વાયુ વિકાર, ઉધરસ અને હૃદયરોગ પર વિશેષ અસર કરે છે. નંબર 18, વાસ્તુદોષ દૂર કરવા માટે તુલસીનો છોડ અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વથી લઈને વાયવ્ય ઉત્તર પશ્ચિમ સુધીના ખાલી જગ્યામાં લગાવવામાં આવે તો ઉત્તમ છે. જો ખાલી જમીન ન હોય તો કુંડામાં તુલસીને ઉગાડીને તેનું સન્માન કરવું જોઈએ. નંબર 19, તુલસીનું કુંડું રસોડાની પાસે રાખવાથી પરિવારના ઝઘડા સમાપ્ત થાય છે. પૂર્વ દિશાની બારી પાસે રાખવાથી જો પુત્ર જીદી હોય તો તેનો હઠ ઓછો થાય છે. જો ઘરના કોઈ સંતાન ખોટા માર્ગે જઈ રહ્યું હોય અથવા નિયંત્રણમાં ન હોય તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો લાભકારી છે.
તુલસીના છોડના 3 પાન કોઈ પણ રીતે સંતાનને ખવડાવવાથી તે અનુશાસિત વર્તન કરવા લાગે છે. નંબર 20, જો પુત્રીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિ ખૂણામાં તુલસીનો છોડ લગાવીને પુત્રી દ્વારા દૈનિક જળ અર્પણ કરવું અને એક પ્રદક્ષિણ કરવાથી લગ્ન જલ્દી અને અનુકૂળ સ્થળે થાય છે. જો વ્યવસાય સારી રીતે ન ચાલી રહ્યો હોય તો દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખેલા તુલસીના છોડને દર શુક્રવારે સવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. સાથે જ મીઠાઈનો ભોગ લગાવીને કોઈ સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરવાથી વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.